તો જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવા કોંગ્રેસના આગેવાનો કામે લાગ્યા છે, જેમાં જૂનાગઢ ખાતે કોંગ્રેસની અગત્યની બેઠક મળી હતી, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જનતા સુધી સરકારની જનતા અને ખેડૂત વિરોધી નીતિઓ મૂકીને ચૂંટણી લડવાના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા નિમવામાં આવેલ ઝોન ઇન્ચાર્જ એવા પુંજાભાઈ વંશ અને વિક્રમભાઈ માડમ સહિતના આગેવાનો, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, હર્ષદભાઈ રીબડિયા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઉપરાંત જિલ્લા અને તાલુકાના મથકના કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ચૂંટણી માટે જનતા સમક્ષ સરકારની નીતિઓ અને જનતાની પરેશાની પહોંચાડવા માર્ગદર્શન આપવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો બૂથ સુધી જાય અને સરકારની નીતિઓ જે છે એ લોકો સુધી ઘર ઘર સુધી પહોંચાડે। દેશની અંદર ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી જે 3 કાળા કાયદાઓ જે પસાર કર્યા છે એ કાયદાઓની ખેડૂતોને થનાર નુકસાન અને આવનારી પેઢીને જે નુકસાન થવાનું છે તેની સાચી સમજ આપવી અને આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવે છે એ ચૂંટણીઓની અંદર કોંગ્રેસ પક્ષ આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ કોંગ્રેસ પક્ષ જીતે તેના માટેની રણનીતિ માટે અને કોંગ્રેસ પક્ષમાં જે લોકો નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વક કામ કરે છે એવા લોકો જે કોઈ ટિકિટના દાવેદાર થાય એ દાવેદારી માટે એની ચર્ચા વિચારણા કરવા માટે, એની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે અને કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત બને એના માટે આજની બેઠક મળી હતી।